બનાસકાંઠા જિલ્લાના અંબાજી દાદા પંથકમાં વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે। જો કે દાદા તાલુકામાં મહત્તમ બાજરી, મગ, મકાઈ, ઘઉં જેવા પાક લેવાતા હોય છે। તેમાં ઘઉં અને મકાઈનો પાક શિયાળામાં લેવાતો હશે, તેથી તે પાક લેવાઈ ગયો। પણ જ્યારે જે ઉનાળામાં જે પાક છે, જેમાં ખાસ કરીને મગ અને બાજરી મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારમાં વાવેતર કરાતું હોય છે। સાથે કેટલાક ખેડૂતોએ જે બાગાયતી ખેડૂત ખેતી કરે અને જેમાં ખાસ કરીને દેશી કેરીનો પાક વધારે લેતા હોય છે। આ વિસ્તારની દેશી કેરી ખૂબ જ વખણાતી હોય છે અને જે બહારથી આવતી કેરીઓની સામે લોકોને આ વિસ્તારની દેશી કેરીની માંગ વધારે રહેતી હોય છે। પણ આ વખતે જે તે રીતે વાવાઝોડા અને કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, તેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેતરોમાં લચી રહેલા બાજરીના પાકમાં ક્યાંક બાજરીના ડોડા ઊભા છે, તો કેટલીક જગ્યાએ બાજરીના ડોડા આડા પડી ગયા છે। તે ફરી ઊભા થઈ શકશે નહીં અને તે પાક વેસ્ટ એટલે કે નકામો જશે। તો ક્યાંક ખેડૂતો કેરી પકવે છે અને તેમને મોટી નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે। હાલ મોટી સંખ્યામાં આંબા વાવવામાં આવે છે અને શરૂઆતમાં આંબા ઉપર અઢળક કેરીઓ જોવા મળી હતી। કેરીઓ સારા પ્રમાણમાં લાગી હતી અને કેરીઓના લૂમખે લૂમ ઝાડ ઉપર જોવા મળ્યા હતા। પણ જે તે રીતે વાવાઝોડું વરસાદ આવ્યો અને અગાઉ પણ તે રીતે આગાહી આપવામાં આવી હતી અને સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા। આ કેરીઓ ખરી પડી અને મોટી કેરીઓ છે। વાવાઝોડાના વરસાદના કારણે મોટી દેશી કેરીઓ પણ મોટી સંખ્યામાં ખરી પડી જતા હાલ આંબા ઉપર ઘણી ગાંઠી કેરીઓ જોવા મળી રહી છે, જેથી એવું લાગી રહ્યું છે કે આ વખતે દેશી કેરી કાં તો મોડા મળશે અને મળશે પણ તો મોંઘી મળશે તેવું લાગી રહ્યું છે। ખેડૂતોના મતે કહેવું એમ છે કે અમારે જે બાજરીનો વાવેતર હતો એ બાજરીનું વાવેતર આડું પડી ગયું છે અને હવે તે વરસાદમાં ભીંજાઈ જવાથી તે પશુઓને ખાવા લાયક પણ કામની નથી રહી, તો માણસ એને કઈ રીતે ખાઈ શકશે? અને સાથે જેમને મગ આવે છે, મગમાં પણ મોટી નુકસાની થઈ હોવાનું જણાવી રહ્યા છે। આ આંબા ઉપર જે હજી કેરીઓ લાગેલી જોવા મળી રહી છે, જે જો ફરી એકવાર વાવાઝોડું વરસાદ આવે તો આ રહેલી કેરીઓ પણ ખરી પડે તેવો ડર આદિવાસી લોકોમાં જોવા મળી રહ્યો છે। આ બાજરી પડી ગઈ, બાજરી ભાગી ગઈ, હવે ભેંસોને ગાયોને ખાવાનું કોઈક લાયક નહીં। બીજું આ આંબાની કેરીઓ પડી ગઈ છે, વાવાઝોડાની ખાસી બધી હતું, સારો પાક હતો, બધી પડી ગઈ। હવે કે વરસાદ આવશે તો વળી પડી જશે વાવાઝોડા। હાલ કેરીઓ દેખાય છે, આ તો હવે થોડી થોડી માપે રહી છે, વાવાઝોડું આવશે તો એ પડી જશે, કોઈ નક્કી નહીં। એટલે તમારા મોઢે આળે પ્રોડક્શન વહી ગયો। હા, એટલે કે વરસાદથી મોટું નુકસાન થયું? હા, વરસાદથી મોટું નુકસાન થયું હોય। તમારે શું અપેક્ષા છે? હવે સરકાર થોડું ઘણું આમાં ગરીબ માણસો આમ જોવે, થોડું ઘણું આમાં મદદ કરે।